સચ્ચિદાનંદ સમજાવી નથી. ટીના ક્યાં છે? ટીના સત, ચિત ને આનંદ 3 શબ્દ છે. સત એટલે ઇટરનલ ને સત કહેવાય, જે પરમનન્ટ હોય ને એને સત કહેવાય છે. અને ચિત એટલે શું છે? અત્યારે ચિત આપણું વિનાશીમાં છે. હું ટીના છું, હું આવી છું, હું તેવી છું, હું આમ કરું, પછી આપણે મોહ છે બધા, એ બધું ચિત અસત ચિત છે. જ્યારે ભાન થાય કે હું શુદ્ધાત્મા છું એટલે ચિત્ત સત થયું કહેવાય. એ સતચિત એનું ફળ શું? તો કે આનંદ. એવું શુદ્ધ ચિત્ત થતાં થતાં આખું ચિત્ત સંપૂર્ણ આત્મામાં આવી જાય એ સચ્ચિદાનંદ થયું કહેવાય. અને એ જ પરમાત્મા છે, ભગવાનનું મૂળ સ્વરૂપ છે. સમજાય છે ને? શું કહો છો? સમજાયું? ઈલાબેન કોણ છે? તમારો પ્રશ્ન છે. દાદાએ કહ્યું છે કે ડિપ્રેશન તો આત્મા પ્રગટ થવાનું મોટું મોબારું છે. મોબારું જુદું, મોબારું જુદું. મોબારું છે. તો એ કઈ ટાઈપનું ડિપ્રેશનની વાત કરી છે? ડિપ્રેશન એટલે શું? અહંકાર ભાંગે ને એટલે પછી ડિપ્રેશન ઊભું થાય કે મારું શું હવે, પછી આમ દ્વેષ થઈ જાય, સંસારમાં જીવા જેવું નથી એવું થઈ જાય, થાય ને. અને લંડનમાં ઉપાધિ આવે એટલે થાય ને ઇન્ડિયા જતા રહીએ તો સારું. અને ઘરમાં ઉપાધિ થાય ને તો કે એની કરતાં પિયર જતી રહું, આ ઉપાધિ બહુ કરાવે છે. એ થાય ને માણસને? ના થાય? એટલે આપણને નથી થયું પણ લોકોને થાય ને. તો એવું થાય ને ત્યારે દાદા શું કહે છે કે દેહમાં ઉપાધિ આવે ને તો આત્મામાં બેસી જાવ કે છે. 2 બેડરૂમ વાળું 4 બેડરૂમ ક્યારે મળે એની માટે જીવતા હોય. એટલે આ બેડરૂમમાં બેડનું ખાવી છે કે લટકવું છે બેડરૂમમાં? એ સીધું આત્મામાં બેસો ને, શું જરૂર છે આની? પણ બેડરૂમ નથી, 3 બેડરૂમ 2 બેડરૂમ હોય તો શું ફરક પડે? મહેમાન આવશે તો શું છે ડ્રોઈંગ હોલમાં, અને તોય વધારે આવશે શું છે કિચનમાં, શું કરીશું? પથારી પાથરીને છોડાવી દેવાના. ના પણ આમાં કેટલું ખરાબ લાગે. અરે મૂકો ને, ખરાબ ને સારું. એ મહેમાન બીજે જતા રહેશે, જોશે કાંઈ જગ્યા જ નથી, શું કરીશું? આપણે કારણે ઘર તમારું છે, તમે આરામથી રહેજો જ્યાં ફાવે ત્યાં. એ જાતે જ બિસ્તરા પોટલા પડીને જતા રહેશે. પણ આપણું ઘર માટે બીજું કંઈક અપમાન થયું, કંઈ નુકસાન થયું, માણસ ડિપ્રેશનમાં જતો રહે છે. એ ડિપ્રેશન વખતે આ વસ્તુના મોહ તૂટ્યો એનું ખુશી થવી જોઈએ કે મને આત્મામાં આ બેસવાનો અવસર મળ્યો. ઘરમાંથી કાઢી મૂકે ને ત્યારે તો હવે હું ક્યાં જતો રહું, પછી પાટા નીચે સૂઈ જાઉં કે છે. અરે પાટા નીચે સુવાતું છે એટલે પાટા ઉપર, એમ નીચે તો કેવી રીતે જાય? ટ્રેન નીચે કે છે. અરે મરવા વખતે કઈ મુક્તિ થવાની છે? પણ આવું બધું દુઃખ ઊભા થાય અંદર, અને એ દુઃખ માણસને કહે ને કે ખરાબ કર્મો બંધાવે છે, અધોગતિના. એને બદલે હા, જેને દુઃખ પડ્યું તો મારું સ્વરૂપ ન, હું તો શુદ્ધ આત્મા છું, ટોપમોસ્ટ અવસર કહેવાય છે મારો. આ દુઃખ એ તો આત્માનું વિટામિન કહેવાય છે. જેટલી મુશ્કેલી પડે ને ત્યારે સંસારમાં આપણને વૈરાગ આવે કે આ સંસારમાં કોઈ મારું નહીં, ત્યારે આપણને મારું કોણ એ ભાગ જડતો નથી, પણ આત્મા એટલો જ મારો, એ ફિટ થવું જ જોઈએ. જો થઈ ગયો તો કલ્યાણ થઈ જાય. જાય ને? મારે બધી મુશ્કેલી આવી હતી બધી, તો મને મુશ્કેલીમાં મને આત્મામાં પેસવાનો રસ્તો મળી ગયો, તો મારી જાગૃતિ ટોપ પર ચડી ગઈ. હા, ઘરમાંથી કાઢી મૂકે ને આમ દબાણ આવે ને ધંધામાં આમ ને નુકસાન ને એવો ખરાબ ટાઈમ આવ્યો હતો અમુક. ત્યારે મને રોજ આમ શુદ્ધાત્મા છું, શુદ્ધા દીપકનું મારું ન હોય શુદ્ધા. મને પછી ખબર પડી, દાદા કહે છે તારી તો ટોપ જાગૃતિ થઈ ગઈ. એક તો દુઃખ હતું સંસારમાં, સંસાર ગમતો જ નહોતો પહેલેથી, ભોગવટો બળતરા, શેને માટે છે ખબર નહીં. અને એમાં પાછું આ મુશ્કેલી આવે, ઘરમાં બાપા દબાણ કરે, લગ્ન કરવા પડશે, હું કહું નથી કરવા, તો ઘરમાં ઝઘડો થઈ જાય, તો ઘરમાં રહેવા જેવું નથી, તારી બાને બહુ દુઃખ આપે છે, તું જતો રહે અહીંથી, તો ક્યાં જતો રહો? તો એવું દુઃખ આવે. તો એ પીરિયડમાં તે બોલો આ સંસારના દુઃખમાં તે છટકવાની જગ્યા કઈ હતી જ નહીં મારે, તો આત્મા પેશવા સિવાય રસ્તો જ નહોતો મારી પાસે. દાદાએ જ્ઞાન આપ્યું તો હું શુદ્ધાત્મા કર્યા કરું. પછી દાદાએ શોધી કાઢ્યું કે હો આ તો ઊંચી જાગૃતિ થઈ તારી. આ વ્યવહારને સોલ્વ કરી નથી પેટી, વ્યવહારના દુઃખમાંથી ખસીને પેટેલી, એટલે વ્યવહાર કાચો રહ્યો ને જાગૃતિ વધી ગઈ. આવું છે આ. એટલે આત્મા આ સંસારમાં દુઃખ પડે ને તો આપણે એક જ ભાવના કરવાની કે અહીંથી મહાવિદ્ય ક્ષેત્રે જતા રહીએ, સિમંદર સ્વામી પાસે, કે સંસારમાં સુખ પડે છે હજુ,
પડે ને, ખાઓ મીઠાઈઓ ત્યાં સુધી, મજા કરો. જે તારે દુઃખ પડે ને ત્યારે નક્કી શું કરજો? આપણા લોકો શું કે તારાથી તો હું છૂટીશ તો સારું, મારો અવતાર સુધરી જાય. અરે એવું ના વિચારાય. એ છૂટીને કંઈ એ દ્વેષથી કોઈ છૂટેલા નહીં. દ્વેષથી અને રાગથી બેવ બંધન જ છે. દ્વેષ ચીકણું બંધન છે અને રાગ જરા મોડું બંધન છે, પણ બેવ બંધન છે. અને આપણે રાગ જ્યાં દ્વેષ થતા હોય, જ્યાં દુઃખ પડતું હોય, ત્યાં દ્વેષ કરવાને બદલે દુઃખમાંથી સિમંદર સ્વામીનું શરણું પ્રાપ્ત કરવું છે. કાં તો એવું જળવું, કારણ આત્મા સીધો જળવો મુશ્કેલ છે માણસને. એટલે જ્ઞાની હોય એની પર પ્રેમ આવે, દાદા ઉપર પ્રેમ આવે, સિમંદર સ્વામી ઉપર પ્રેમ આવે, તો એની ભક્તિમાં પેસી જવું કે હે દાદા ભગવાન મને બચાવો, મને આ સંસાર નથી જોઈતો હવે. અને જો આગળની જાગૃતિ હોય ને તો આત્મામાં પેસવાનો અવસર કહેવાય છે, ઊંચામાં ઊંચો અવસર. આ દુઃખ વગર આત્મામાં પેસે જ નહીં ને. આ સુખ હોય તો બહાર જ રખડે ને વૃત્તિઓ. દુઃખ પડે એટલે ઘરે પાછા ફરવાનો અવસર મળ્યો કહેવાય. સમજાય ને? ના સમજાયું? તમને દુઃખ આવતું જ નહીં હોય ને, પણ જ્ઞાન મળ્યા પછી હવે દુઃખ જ નથી આવતું. સંસારિક બધા હોય ને પ્રોબ્લેમ હોય ને બધા. અત્યારે નિમિત્તને નિર્દોષ જોવાના. દુઃખમાં તારણ એ કાઢવાનું કે આ દેહ મારો નથી થતો તો આ કોણ મારું થશે? આત્મા એકલો મારો. હવે મારે આત્મા સિવાય બીજું કાંઈ જોઈતું નથી. ના સમજાયું? આવું આ દરેક દુઃખના પ્રસંગમાં નિમિત્તને નિર્દોષ જોવાનો. અને લંડનમાં દુઃખ પડે તો ઇન્ડિયા જતા રહું ને, ઇન્ડિયા દુઃખ પડે તો લંડન જતા આવીએ, એ બધા ખોટા રસ્તા છે. એની કરતાં મહાવિદ્ય ક્ષેત્રે જતા રહીએ એવી ભાવના કરવાની. સમજાય વાત છે ને? પછી કે છે રાગ છે ત્યાં દ્વેષ છે, દ્વેષ છે ત્યાં રાગ છે. તો આ સર્કલ ચાલ્યા જ કરે છે, તો પછી સ્ટોપ કેમ કરીને કરી શકાય? તેમાંથી બહાર કેમ નીકળાય? પણ તમને કોણે કહ્યું રાગ છે ત્યાં દ્વેષ છે? ઘણી વાર થાય કે બહુ આપણા પ્રત્યે રાગ બતાવે, એટલે કે મીઠું બોલે કે ગમે તે, દાખલા તરીકે, તો ત્યારે આપણે એમ થાય કે જાણે ખતરાની ઘંટી જેવું લાગે. શેની ઘંટી? ખતરો લાગે. ખતરાની ઘંટી નવો શબ્દ છે. ઘંટીને ખતરા જોડે કેમ બેસાડ્યું? એટલે કેવું છે કે જ્યાં એકવાર રાગ હોય તો દ્વેષ તો એની પાછળ આવવાનો જ. સાચી વાત. મૂળ છે ને આ રાગ અને દ્વેષમાં મૂળિયું દ્વેષ છે. એ દ્વેષ એ બીજ છે, એમાંથી ઝાડ ઉગે સંસાર, એમાં ફળ આવે રાગ નામનું. એ રાગના ફળમાં દ્વેષનું બીજ હોય છે પાછું. એટલે બીજને શેકી નાખે તો પછી ઝાડ ઉગે નહીં, ફળ આવે નહીં. અને દ્વેષ કોને કહેવાય છે? તમે કહો હું ઈલા છું, એને રાગ કહેવાય કે દ્વેષ કહેવાય? ઈલા તો ગમે ને, હું ઈલા છું, નહીં મોઢે હાથ ફેરવીએ, તે રાગ છે. તો કોની પર દ્વેષ થયો? તો કે આત્મા ઉપર દ્વેષ થઈ ગયો. ત્યાં દ્વેષ છે, તેથી આ દેહ ઉપર રાગ થાય છે. ત્યારે દેહ ઉપરનો રાગ છૂટશે અને હું આત્મા છું ભાન થશે, એટલે વિત દ્વેષ થઈએ છીએ આપણે. વિત દ્વેષ થયા ને એટલે સંસાર બીજ બળી ગયો. હવે રાગનો સંભાવે નિકાલ કરો એટલે તમે વિતરાગ થશો. એટલે જ્ઞાન મળવાથી વિત દ્વેષ થાય છે, આજ્ઞા પાડવાથી વિતરાગ થવાય છે. બોલો આટલો જ આ મોક્ષ માર્ગ છે આપણો. એટલે આ દ્વેષ, આ જ્ઞાન મળવાથી દ્વેષ બીજ ખલાસ થઈ જાય છે. તો આ જગતમાં દ્વેષ, લોકો રાગને આગ કહે છે, આગ ભડકે બાળે છે, રાગ આગ છે, રાગને ખલાસ કરો. અરે રાગ ખલાસ કોઈથી થઈ નથી, કોઈથી કરી શક્યું નથી. કારણ રાગ ખલાસ કરવા વૈરાગ લાવે, વૈરાગ લાવે, પણ એ દ્વૈ રાગ કહેવાય છે. એટલે શું? 3 ખૂણામાં દ્વેષ અને 1 ખૂણામાં રાગ પાછો. એટલે રાગ દ્વેષ ચાલુ જ છે ના. વૈરાગવાળાને તિરસ્કાર બહુ હોય સંસાર ઉપર, પછી એની તુંબડી ઉપર રાગ હોય પાછો. ભગવાન મારી તુંબડી કહે છે. એટલે રાગ તો કારખાનું રાગ દ્વેષનું છૂટે નહીં. બોલો હવે આ રાગ દ્વેષ ક્યાંથી નીકળે? તો કે દ્વેષ ખલાસ કરો. એટલે દાદા કહે છે તમે હસબન્ડ વાઈફ, આ તો તમારી નહીં પણ જનરલી નહીં, હસબન્ડ પર દ્વેષ થતો હોય ને પછી ભય લાગે. ભય કેમ લાગે છે? તો દ્વેષ છે ભયંકર. એની માટે આ દ્વેષ લાગે, એની માટે અભાવ આવે, જેની માટે તિરસ્કાર થતો હોય, જે ના ગમતો હોય, એ ના ગમતો ભેગો થયો ત્યાં સમજી લેવાનું કે આ ના ગમતો મારા પૂર્વકર્મ, મેં અતિક્રમણ કર્યું છે માટે મારે આ ફળ આવ્યું છે. હવે પ્રતિક્રમણ કરીશ તો મારું આ હિસાબ પૂરા થશે. એ ના ગમતા ઉપર દ્વેષ કરવો એ જ સંસારનું બીજ પડે છે પાછું. એક તો મહી સૂક્ષ્મતમ દ્વેષ છે, પછી દેહ ઉપર રાગ થયો, પછી દેહને કોઈ દુઃખ આપે એટલે એની પર દ્વેષ થાય, દેહ ઉપર રાગ થાય. એટલે આ દ્વેષ નામનું પરિણામ સંસારમાં રખડપાટનું મૂળ કારણ છે. એટલે ના ગમતું ખલાસ કરવાનો પુરુષાર્થ કરો તો તમારો પછી રાગ તો સંભાવે નિકાલ કરતાં કરતાં અંત આવશે.
હવે રાગમાંથી દ્વેષ કેવી રીતે જન્મે છે? તો રાગમાંથી અપેક્ષા જન્મે. જ્યાં રાગ હોય ને ત્યાં એટેચમેન્ટ હોય, ત્યાં પોઝેસિવનેસ આવે, મોહ હોય, બધો હૂંફ લે, અને એ હૂંફ તૂટે, આખી પાછી થાય તો એની ઉપર જ જબરજસ્ત દ્વેષ થાય. પણ જ્યાં રાગ છે ને ત્યાંથી અપેક્ષા પૂરી ના થાય જે દાડે, ત્યારે એની પર દ્વેષ થશે, અને એ દ્વેષ પાછું રાગ નામનું બીજ પાછું ફળ આવશે. એટલે આપણે શું કરવું જોઈએ? જે દાડે અપેક્ષા પૂરી ના થાય, દ્વેષ પરિણામને જ્ઞાનથી ઓગાળો. રાગ સીધું નોય મારા કેવું તમે બહુ તપ થાય, તપ થાય ને. ફાઇલ નંબર 2 નોય મારો કરવાનું ફાવે કે? ગભરામણ થાય કે આ છે મારા ને મારે કઈ રીતે ના પાડી, તો આપણે એને ના કરશો. હમણાં આપણે કોક દાડો અકળામણ નથી કરાવતા એ દર 2 દાડે અકળામણ કરાવે કે ના કરાવે? નાની નાની વાતમાં તો આમ છે તેમ છે, જલ્દી કરીને સમજતી નથી, કંઈક બોલે ને એટલે આપણને અકળામણ થાય. અથવા આપણે અપેક્ષા રાખીએ આટલું એટલું કરી આવો અને કંઈ ઊંધું જ કરી આવે, તેવો ગુસ્સો આવે. થોડું થોડું થાય ને તે જરા અકળામણ, તે વખતે આપણે જ્ઞાન ગોઠવી દેવાનું કે બન્યું વ્યવસ્થિત, એ શુદ્ધાત્મા, હિસાબ પૂરો થયો, નિર્દોષ છે, સંભાવ્ય નિકાલ કરવો છે. જેમ જેમ તમે જ્ઞાન ગોઠવશો તેમ તેમ દ્વેષ, રાગમાંથી ઉત્પન્ન થયેલો દ્વેષ એ ઓગળશે, રાગે ઓછું થશે. અને વિતરાગ થવાનો રસ્તો જ આ છે કે હવે વિતરાગ તરફ આગળ વધો. વિતરાગ થવાનું એ છેલ્લું સ્ટેશન કહેવાય. એનું પહેલું સ્ટેશન સમભાવે નિકાલ આવે છે. બીજું સમભાવે નિકાલ એટલે શું? એ ગમે તેવું પજવે તો એને નિર્દોષ જોવા, એની પર એટેક ના થવા દેવો, એની માટે દ્વેષ ના થવા દેવો, ભાવ બગાડવો નહીં, એ સંભાવે નિકાલ. અને ગમતા ઉપર રાગ ન થવા દેવો, ના ગમતા ઉપર દ્વેષ ન થવા દેવો, એ સંભાવે નિકાલ કહેવાય છે. અને પછી સંભાવે નિકાલથી ઉપરનું પગથિયું સમતા ભાવે નિકાલ. સમતા ભાવ એટલે શું? ગમે તેવું પજવે ને તો એ આશીર્વાદ આપે કે તારો મહાન ઉપકાર, તું મને કર્મમાંથી છોડાવે છે. ભાવ બગડે તો નહીં, પણ ઉલટાનો ઉપકાર મને એનો સમજાય ને, એ સમતા ભાવે નિકાલ કર્યો. અને વિતરાગતા તો પછી આગળનું સ્ટેશન છે જે આપણે ઈચ્છીએ છીએ. એની પહેલાં શું આવે? તો પ્રશસ્ત રાગ આવે. આ દ્વેષ બંધ થાય છે ને તો આ બધું પ્રશસ્ત રાગ, જ્ઞાન ઉપર, સત્સંગ ઉપર, ને ઇન્ડિયા જવાની ઈચ્છા થાય છે. સત્સંગમાં દોડીને આવે છે, ટીવીમાં ટાઈમ હોય ત્યારે સાચવે છે કે રાગ થયો, પ્રશસ્ત રાગ થયો, અને સંસારનો રાગ છોડાવે, અને જ્ઞાની ઉપરનો રાગ, જ્ઞાન ઉપરનો રાગ, આજ્ઞા ઉપરનો રાગ, સત્સંગ ઉપરનો રાગ, એ સંસારના રાગને છોડાવે આપણને, અને મોક્ષનું આગળના સ્ટેશન લઈ જાય છે. જેમ જેમ તમે વિતરાગ થશો તો પ્રશસ્ત રાગે ઓગળશે અને વિતરાગ થતા જશો. એમાં રિએક્શન નથી. સંસારી રાગમાં રિએક્શન છે, દ્વેષ થશે, અને પ્રશસ્ત રાગમાં રિએક્શન નહીં આવે. એ મોક્ષે જ લઈ જનારો છે. એટલે ભગવાન મહાવીર ઉપર ગૌતમ સ્વામીને બહુ રાગ હતો. લોકો કે રાગથી જો એમનું કેવળ જ્ઞાન અટક્યું. અરે પણ નથી અટક્યું ભાઈ, એનું કેવળ જ્ઞાન થયું, અને ભગવાન એમને જવાબદારી હતી, એને મોક્ષે છેવટે થયા. ભગવાન મોક્ષે ગયા, અમને કેવળ જ્ઞાન થયું, પછી ગૌતમ સ્વામી મોક્ષે ગયા. એ રાગ કંઈ નુકસાન કરનાર નથી. ભગવાન ઉપરનો રાગ એને બગાડે, સંસારમાં ભટકાવે? ના ભટકાવે. એ પ્રશસ્ત રાગ કહેવાય. સમજાય છે ને? એક પ્રશ્ન પૂછ્યો હતો જે ચરણ વિધિમાં એક નથી સમજાતું, પૂછું તો એ જે ઓલું મન વચન કાયામાં એમાં 2 વાર બોલે છે ને, મારા તથા મારા નામની, તો 2 વાર નામ બોલે તો એનો અર્થ 2 વાર કેમ બોલવાનું? એ 2 વાર એટલે માટે કે ઈલા તથા ઈલાના નામની સર્વ માયા. ના સમજાયું? એ નથી સમજાતું. પેલા ઈલા લખવાનું, પછી તથા રહેવા દેવાનું, પછી ઈલા ફરીથી લખવાનું, અને ની માયા એ તો છે જ બધું જ લખેલું, એ રીતે વાંચવાનું. શું ના સમજાયું? એ એટલે માટે કે ઈલા એટલે હું ઈલા છું એ માન્યતા મારી છૂટી, પણ ઈલા તો ઊભી રહી ને. અને ઈલાની માયા એટલે શું? શું બાબલો, બેબલી, ધણી, છોકરા, પૈસા ને ઘર ને તબિયત ને કેટલી માયા છે, દાગીનો ને પૈસો ને સાડીઓ ને ડ્રેસ ને બધું, એ બધી માયા ઈલાની કહેવાય. એટલે ઈલા તથા ઈલાની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કર્યું છે. ભલે ધણી મારો મારો બોલ્યા કરજો, પણ મેં સમર્પણ કર્યું છે અંદર ખાને, તમારું સમર્પણ થઈ ગયું. એ માયા કહેવાય. ધણી મારો એ માયા કહેવાય, તો ઈલાની માયા કહેવાય. તમને શુદ્ધાત્માને તો ધણી મારો હોય નહીં, ઈલાને ખરું, ઈલાય છે અને ઈલાને માયા છે પાછી. મારું આ છે ને મારું આ છે ને મારું આ. અરે એ તો ઠીક છે, પણ પોતાની સાચી વાત એની માયા હોય ને, ના હોય?
હું સાચી છું, પૂછી જો એમને, પૂછી જો. બે સાક્ષી ધારે પાછા, બે છોકરાને સાક્ષી રાખે. મમ્મી સાચી છે ને? પપ્પા મમ્મી સાચી છે. જો કલ્યાણ થઈ ગયું. એ બધી માયા ઊભી કરે. એ માયા છે ને એ સંસારમાં એ બધું આપણે અર્પણ કરી કે મન વચન કાયા ઈલા તથા ઈલાના નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ બધું તમે અર્પણ કર્યું, શુદ્ધાત્મા થઈ ગયા. સમજાય ને? સમજાય, હવે ક્લિયર થયું. જય સચ્ચિદાનંદ. આટલું બધું પછી પૂછ્યું તમે. કેટલા વર્ષોથી રોજ ચરણવિધિ વાંચતા હોઈએ. જસવંત મહેતા ક્યાં છે? જસવંતભાઈ, આપનો પ્રશ્ન છે. પ્રકૃતિ વિશે વિશેષ જ્ઞાન આપવા વિનંતી. તમે જ્ઞાન લીધું છે કે? મારા અનુભવ જ્ઞાન પ્રમાણે જુદી જુદી વ્યક્તિના જુદા જુદા પ્રકૃતિ દોષ જોવા મળે છે. જ્ઞાન પ્રાપ્ત થયા બાદ વ્યક્તિ પ્રત્યે દોષ જયા વગર તેને માફ કરી શુદ્ધાત્મા જાણી મારાથી બનતો વ્યવહાર જરૂર કરું છું. છતાંય દિલમાં ડંખ રહે છે કે આ વ્યક્તિમાં ફેરફાર કઈ રીતે થઈ શકે. આવી વ્યક્તિમાં ફેરફાર આપણે શું કરીએ કે જેથી કંઈ દુઃખ પહોંચ્યું હોય તો તે દૂર થઈ શકે. એટલે આપણાથી સામી વ્યક્તિને દુઃખ પહોંચ્યું હોય એની માટેની વાત કરો છો? ના, ખરેખર શું છે કે આજે વ્યવસાયમાં હું સંકળાયેલો છું અને સેલ્સ ને એવું બધું કરવાનું હોય એટલે ઘણી વ્યક્તિ એવી આવે કે એગ્રેસિવ બનીને આવી હોય. એગ્રેસિવ હોય એટલે ગમે એ કારણે હોય, પછી નજીક રાખો એટલે સંભળાય. એટલે હું આમ એનામાં એટલે શું થાય ઘણી વાર કે એને સર્વ કરવાના હોય આપણે, એટલે આપણે તો જ્ઞાન છે એટલે ક્ષમતા ભાવ હંમેશા રાખી જ છે કે સામે એમાં કંઈ દોષ છે કે એ કયા કારણે એવું ન જો એવું વર્તન કરે છે તો એનું કારણ શું હશે એ જાણવું હોય. ખાસ તો પ્રશ્ન તો બધા સોલ્વ થઈ જાય છે, એમાં વાંધો નથી આવતો. પણ આવી ઘણી વ્યક્તિઓ આવે છે કારણ કે આજે ઘણી વાર માનસિક કારણે હોય ને. ના પણ આમાં તમારી માટે શું કરવું જોઈએ? તમે પ્રકૃતિના દોષ ક્યારે કહેવાય? એક માણસ તમારી પાસે આવ્યો અને લાગે આ જૂઠું બોલે છે ને પૈસા પડાવી જવાની વાતો કરે છે, એ જૂઠ્ઠો છે એવું માનવું એનું નામ દોષ કહેવાય. એ જૂઠું કરી રહ્યો છે તે વખતે તમે જો આટલી જાગૃતિ ગોઠવો ને કે પોતે શુદ્ધાત્મા જુદો છે, ભયની પ્રકૃતિનો ભરેલો માલ છે કે આવો કચરો છે એનામાં, એટલે આપણે જેમ છરીથી કેવું ચેતીએ છીએ તો ભાઈ ચેતો કે ભાઈ આને હાચવીને એની સાથે કામ લો. એ શુદ્ધાત્મા ભગવાન તમે બાજુ બેસજો, આ ફાઇલ જરાવો, આ ભાઈની ફાઇલ ઊભી થઈ છે, સંભાવે નિકાલ કરવો છે. એનો ભરેલો માલ જરા જૂઠાનો છે, આપણે સંભાવે નિકાલ કરવો છે. એ ખ્યાલ રાખીને ધીમે ધીમે ઉકેલ લાવશો ને તો તમારું જ્ઞાન અકબંધ રહેશે, દોષમાં પડશો નહીં. પ્રકૃતિ જોઈ, શુદ્ધાત્માને શુદ્ધાત્મા જોયો. અને જસવંતભાઈને જુદા રાખવાના. જસવંતભાઈને કહેવાય ભાઈ ફાઇલ છે, સંભાવે નિકાલ કરજો. હા, જસવંતભાઈ જુદા, આપણે જુદા, અને એ શુદ્ધાત્મા જુદો અને ભાઈનો ભરેલો માલ જુદો. કોથળામાં કોઈના બટાકા નીકળે એટલે આપણે શું કોથળાને લાત મારવાની કે બટાકા એકલા જ નીકળે છે, બીજું કેમ દૂધી નથી નીકળતી? નીકળે છે તો ખબર પડશે, નહીં નીકળે તો હમણાં બટાકું નીકળ્યું ઓળખો. આને તો પ્રકૃતિમાંથી કોથળામાંથી નીકળેલો માલ સમજવો, ભરેલો માલ નીકળે છે. આવો સમજાય ને? ભરેલા માલ ઉપર રાગદ્વેષ રાખવાનો શું અર્થ છે? પરચેસ કર્યું ત્યારે ધ્યાન રાખવું જોઈએ. હવે કોથળામાંથી કાઢે ત્યારે કંઈ બોલવાનો કંઈ અર્થ ખરો? એવી રીતે આપણે આ દ્રષ્ટિ ગોઠવીશું ને કે શુદ્ધાત્મા જુદો અને ભરેલો માલ જુદો, તો પછી આપણે નિર્દોષ દ્રષ્ટિ જ રાખી કહેવાય, દોષ દ્રષ્ટિ ના કહેવાય. ત્યાં સમજાય ને? દોષ ક્યારે કહેવાય કે આ પોતે જ આવો છે તો આત્માને પહોંચે. જૂઠો એટલે આત્મા જૂઠો કરી નાખ્યો એનું નામ દોષ. ના, એટલે ઘણી આપણને શું ઘણી વાર કે કોઈ આપણને લાગે કે આ વ્યક્તિમાં, કારણ કે ઘણી વાર શું થાય કે એકની એક વ્યક્તિ વારે વારે આપણે આગળ આવવાની હોય ને એને આપણે પાછું સર્વ કરવાનું હોય. પ્રોબ્લેમ ક્યાં દેખાય કે આપણે એને સુધારી તો ન શકીએ, એ તો આપણા હાથની વાત નથી. એ તો બરાબર છે. પણ એની સામે કરુણા ભાવ ને ક્ષમતાથી વર્તન કરવાથી આપણને એમ લાગે કંઈક એનામાં ફેરફાર આવશે. ના, આશા રાખશો જ નહીં. એ લીમડો પીપળો થાય આશા રાખશો જ નહીં. તમારામાં ફેરફાર આવશે. તમે જે કકડાટ કરતા હતા એટલે કરુણામાં આવ્યા, એ તમારો ફેરફાર થઈ શકે, બાકી એનામાં ફેરફાર નહીં થાય. એનામાં ફેરફાર ક્યારે થશે? એ જો આવું આત્માનું જ્ઞાન લે અને આજ્ઞા પાડે તો ફેરફાર દેખાય. અથવા તો બહુ ત્યારે ફેરફાર કેવો હોય કે તમે અકળાવો તો ડબલ અકળાતો હોય, તમે ના અકળાવો તો સિંગલ અકળાશે, એટલો ફેરફાર થાય. બાકી તમે અકળાવો એટલે ડબલ અકળાય. એ ફેરફાર કરતાં
હવે શાંત રહ્યા તો એ શાંત રહ્યું એનું નામ ફેરફાર. બાકી સુધરી જાય એવું બનશે નહીં. આપણા જસવંતભાઈ ક્યાં સુધરે છે? ના ના એ તો બરાબર છે. એટલે આપણે સુધારવાની આશા રાખવી જ નહીં, ફેરફારની આશા ના, એટલે રાખવી જ હું નહીં. ખાસ તો એ જાણવું હતું કે આપણે તો જો ટૂંકી વાત સમજી લેજો, ફાઇલોના સમભાવે નિકાલ કરવા માગીએ છીએ, એમાં સામો ફેરફાર થાય, સામો ખુશ થાય, એ વાક્યો 2 વાક્ય કાઢી નાખજો. એને દુઃખ ના થાય અથવા તમારે સંભાવ રાખી નિકાલ કરવો છે. કદાચ દુઃખ થાય તો પ્રતિકોણ કરજો, બાકી સુખી થાય એવું બનશે નહીં, અને સુધરી જાય એવું તો ક્યારેય બનશે નહીં. એ તમારા ઘરમાં છે ને, વાઈફ છે ને, હસબન્ડ વાઈફ રહો છો ને સાથે, કેટલા 25-30 વર્ષથી સાથે રહીએ ને, 30 વર્ષ 30 વર્ષ, તો થોડું થોડું કોઈ સુધર્યું ખરું? કોઈ સુધર્યું? કશું નહીં. ઉલટાનું હતા એવા ને એનાથી કરતાં બગડે આવીશું 2 જણા. ફક્ત જ્ઞાનથી સુધર્યું આપણું, કે કકડાટ બંધ કર્યો, આપણે સંભાવે નિકાલ કરીએ છીએ. જ્ઞાન પહેલાં કંઈ સુધારો નહોતો થતો ને, અનુભવમાં આવે છે ને. કકડાટ તો થતો નથી, જો કે જ્ઞાન પછી ને. ના ના ના, અમે 30 વર્ષના અનુભવમાં હા, એટલે થોડું થોડું કોઈ સુધર્યું. દુઃખ તો નથી જ મળ્યું. ના ના, બરોબર છે. એટલા તો સુખી છીએ. ના ના, બરોબર છે. ના, એટલું સારું કહેવાય, પુનસાળી છો. હા, આવું હોય ખબર છે. ઘણા લોકોને પૂછીએ ને ભલા એક તો કે ના, હજુ પ્રકૃતિમાં- સુધી સુધર્યા નથી. એ નથી સુધર્યા ને હું સુધરી નહીં કે છે. અમે એવા ને એવા રહ્યા, રોજ કકડાટ કરીએ છીએ ને પાછા હાથે બેસીને જમીએ છીએ કે છે. પણ આ પ્રકૃતિ વિશે એ જાણવું હતું કે આ અમુક વ્યક્તિમાં આપણે જોઈ કે એનો જાતિ ગુણ એવો આવ્યો હોય, એનું કારણ શું હોય? શું કરે? જાતે ગુણ- પ્રકૃતિથી બિહેવિયર એક જાતનું અમુક માણસમાં વારે વારે થતું જોવા જ મળે છે ને. એ તમારે સમજવું ને કે આપણું આ કામકાજ એવું છે ને, જેમ ભજીયાની દુકાન હોય ને તો ભૂખ્યા લોકો ખાવા આવે કે ના આવે. તમે સમજો કે આ દુકાન આપણે માંડી છે તો આ ગ્રાહક આવશે. હા, એ તો બરાબર છે. એટલે જો આ જગત કલ્યાણની દુકાન માંડી તો કેવા ગ્રાહક આવે? મોક્ષે જવું છે, મને માગણામાં રહેવું છે, છૂટવું છે, એવા જ માણસો ભેગા થાય ને. બરાબર. અને પેલી સેલ્સની દુકાન કાઢી તો લોકો જાત જાતના ભેગા થાય. ના ખરીદવું હોય તો એવો કસ કાઢી નાખે આપણો, પણ છેવટે કહે કે તમારો ભાવ વધારે પડતો ઊંચો છે, અને ભાવ આટલો અડધો તો ઓછો કરી આપ્યો, તો કે ના પણ મારા બજેટ કરતાં વધારે છે. ફરી વાર કે તને શું લાગે છે? એટલે પેલી વાઈફે કે હા, આપણે બીજી વખત આવીશું, ચાલો જઈએ પાછા. એટલે સમજી જવાનું, આવું જ ભેગું થાય. છતાં તમારે પ્રેમ રાખો તો તમે જો કકડામણ કરીને તો એ કાયમનો ગુમાવશો ગ્રાહક. ત્યારે બેન, તમને જ્યારે માફક આવે ત્યારે તમારે માટે આ દુકાન ખુલ્લી છે અને બંને તમને સેવા આપવા તૈયાર છે, એમ કરીને છોડી દેવું. એને લાગે આ માણસ બહુ સારા હતા, કકડાટ નહોતા કરતા, આટલું બધું પજવ્યા પછી પણ, એટલે બીજી વખત તમારે ત્યાં આવવાનો ભાવ થશે ને. પછી પજવવા માટે નહીં આવે, ખરીદવા જ આવશે. ખબર કે ભાઈ આ શાંતિથી આટલું બધું પજવીએ છીએ તો એ સારી રીતે બતાડે છે, તો આપણે ચોઈસનો બહુ અવસર છે આની પાસે, બીજે બધું તો કાઢી મૂકે આપણને. માટે આ જગ્યાએ જવા જેવું સાચું. ના, એટલે ખરી આવી આપણે જેટલું શાંતિ રાખીએ ને એટલું ગ્રાહકને ખરીદ્યા વગર ભલે ગયો પણ મોડો વેલો અહીં જ આવશે, એવો અનુભવ બધાને થતો હોય છે વેપારીઓને. સાચો વેપારી એનું જ નામ કહેવાય. ગ્રાહક જાય ભલે માલ લીધા વગર, પણ છેવટે મોડો વેલો અહીં ગ્રાહક થવાનો આપણો ત્યાં. પણ આ પોઈન્ટ ક્યાં આવે છે કે આપણે જ્ઞાનથી જાઓ. વેપારી શાંતિ રાખે છે લોભને લઈને, કે આ ગ્રાહકને ફાયદો આપણે લેવો છે, આપણે એ બગાડવો નથી આપણે. અને જો ગ્રાહક ઉપર અકળામણ કરીશ તો બીજા 3 ગ્રાહક જુએ છે મને, મારો ધંધો બગડી જાય. એટલે શાંતિ રાખે છે. એટલે લોભથી શાંત રહે છે. આપણે જ્ઞાનથી મોક્ષે જવાની જાગૃતિથી શાંત રહીએ છીએ કે ના, ફાઇલ છે, સંભાવે નિકાલ કરો, આપણે છૂટવું છે, મોક્ષે જવું છે. સમજાય ને કે આવતે એવું પાછો આ ધંધો માંડવો છે, હવે મોક્ષે જવું છે ને આપણે. હા, એટલે મોક્ષની ધ્યેય રાખવાનો. હવે શું